એક તરફ કોર્પોરેશન દ્વારા રસ્તા પહોળા કરવાની કામગીરીમાં સેંકડો ઘટાદાર વૃક્ષોનો ભોગ લેવાયો છે, ત્યારે આવા કેટલાક વૃક્ષોનું રીપ્લાન્ટેશન કરવાનો પ્રયોગ અન્ય નાશ પામતા વૃક્ષોને બચાવવા માટે ઉદાહરણીય બનશે। શહેરના પર્યાવરણ પ્રેમી તાહેર જાબુઆવાલા દ્વારા વૃક્ષોનું રીપ્લાન્ટેશન પ્રયોગ હાથ ધરાયો છે। વડોદરા કલાલી પાસે નષ્ટ થઈ રહેલા વડને તાહેર જાબુઆવાલા તેમજ તેમના મિત્રો દ્વારા પાર્ક અને ગાર્ડનના ડાયરેક્ટર શ્રી ચીખલિયા સહિતના નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ આખું વૃક્ષ ઉઠાવી પાદરાના સેજાકુવા સાદી પાસે નિર્માણ પામતા સ્વર્ગ અમારું ગામ પ્રોજેક્ટ અંતર્ગત બની રહેલ મકાનોમાં કુદરતી વાતાવરણ આપવાના ઉદ્દેશ સાથે વૃક્ષનું જમીનમાં રીપ્લાન્ટેશન કરવામાં આવી રહ્યું છે। સ્વર્ગ અમારું ગામના સંચાલકો દ્વારા પ્રશંસનીય અને પ્રેરણાદાયી પ્રયોગ આગામી સમયમાં વૃક્ષોની હરિયાળી વધારવામાં ખૂબ જ અગત્યનો બની રહેશે। અમે લોકો અત્યારે એક નવા કોન્સેપ્ટથી આગળ વધી રહ્યા છે કે લોકો એવું કહે છે કે નવા વૃક્ષો વાવો। અમે એવું કહીએ છીએ કે જે વૃક્ષો મોટા છે એને પહેલાં બચાવો અને એની સાથે સાથે નવા વૃક્ષ વાવો। હાલ વડોદરાના જે રોડ વાઇડનિંગ થઈ રહ્યા છે, રોડના જે પોળાના કામ થઈ રહ્યા છે, પોળા કરવાના ફરીથી રીપ્લાન્ટ કરી રહ્યા છે અમારા બીજા પ્રોજેક્ટમાં લઈ જઈને। અમારી જાહેર જનતાને નમ્ર અપીલ છે આપના માધ્યમથી કે મોટા વૃક્ષો જે આડેધડ કપાઈ રહ્યા છે તેને બચાવે અને તેને રીપ્લાન્ટ કરે। એ ચાહે કોઈ બિલ્ડર હોય કે સામાન્ય માણસ હોય, પણ જો એ રીપ્લાન્ટેશન સક્સેસફુલી કરશે તો કદાચ આટલા જૂના ઝાડો કે જે ખરેખર બળતણમાં જઈ રહ્યા છે તે તમામ બચી જશે અને એક સારું આપણને એન્વાયરમેન્ટ મળી રહેશે। અમે લોકો જે વડોદરાથી અત્યારે 30-40 વર્ષ જૂના, 50 વર્ષ જૂના ઝાડ હતા કપાઈ ગયેલા રોડમાં, એને જડમૂળથી ઉખાડી અને ટ્રાન્સપ્લાન્ટ કરી અને અમારા સ્વર્ગ મારું ગામ પાદરા પાસે આવેલું છે અમારો એક પ્રોજેક્ટ ફાર્મ હાઉસનો, ત્યાં લાવી અને રીપ્લાન્ટ કરેલા છે। વડોદરાથી સંતોષ કહાર અને પાદરાથી વિજય પ્રજાપતિ સાથે પ્રદીપ સોની, ગુજરાત ન્યૂઝ, વડોદરા।